કેમ છે મારા ભાઈઓ ને બહેનો? તો આજે આવી ગયો છું તમારા માટે પાછો એક નવો વિડીયો લઈને. તો આજે કેટલા લોકોને મનમાં વિચાર આવે છે કે યુટ્યુબ ચેનલ બનાવી રહી છે, વિડીયોઝ પણ નાખી છે, પણ વિડીયોઝ એટલે 8, 10, 11 પણ વ્યૂઝ દેખાતા જ નથી. એનું કારણ શું છે? કારણ કે તમે લોકોએ ચેનલ સરખી રીતે નથી બનાવી શકતા. ચેનલ બનાવવાની એક ટ્રીક હોય છે, તો આજે હું તમને શીખવાડવાનો છું. સૌથી પહેલાં તમારે યુટ્યુબ ઓપન કરી લેવાનું છે. હું અત્યારે વિડીયો જોયો આધાર કાર્ડના, એટલે સિમ્પલી તમારે ઓપન કરી લેવાનું છે. પણ તમને અહીંયા તમારી પ્રોફાઇલ ફોટો દેખાશે, જસ્ટ એની ઉપર ક્લિક કરવાનું છે. મારે આની ઉપર ચેનલ બનાવવાનું છે, એટલે હું સ્વિચ એકાઉન્ટ કરીને મારે જેના ઉપર ચેનલ નથી બનેલું એ કરી. જેમ કે મારે ચેનલ નથી બનેલું, તમારે આઈડી સિલેક્ટ કરવાની છે. જો તમે નવી આઈડી બનાવો તો સૌથી વધારે સારું છે. યુટ્યુબ ચેનલ સૌથી વધારે પ્રમોટ કરે છે. ક્રિએટ એકાઉન્ટ ઉપર જસ્ટ ક્લિક કરવાનું છે. પછી તમે તમારો ફોટો માંગશે, તો તમારે ફોટો સિલેક્ટ કરી દેવાનો છે. જેમ કે હું કૃષ્ણનો કરું છું. તમે જસ્ટ કૃષ્ણનો ફોટો સિલેક્ટ કરી દીધો. પછી તમને નામ પૂછવા માંગે છે, તો જેમ કે મારું નામ છે તો અહીંયા આગળ લખી દઈશ. જસ્ટ હું સેવ વિડીયો ઉપર ક્લિક કરી દઈશ. બાકી આ નીચે લખેલું છે ક્રિએટ અ ચેનલ, જસ્ટ એની પર ક્લિક કરી દઈશ. મારે 24 hours બતાડે છે. તમે તમારું નામ, તમે જે કેટેગરી ઉપર જે વિડીયોઝ બનાવો છો એના રિલેટેડથી ચેનલનું નામ એ લખીને કરી દેજો. જેમ કે હું તમને મારું જે અત્યારે ચેનલ જે ક્રિએટ છે એ તમને હું બતાડું છું. જો અત્યારે મારું આ નામથી ચેનલ ક્રિએટ થઈ ગયું છે. ઓકે, ઠીક છે. હવે આટલું કર્યા બાદ લોકો છે ને વિડીયો અપલોડ કરવા માંડે છે. તો વિડીયો અપલોડ આટલું કર્યા બાદ નથી કરવાનું. વિડીયો હજી અપલોડ કરવાના હજી બહુ વાર છે. પછી તમારે શું કરવાનું છે? જસ્ટ તમારે આવી જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં. સૌથી પહેલાં જે હું રાતે જે અપડેટ કરતો હતો એ હું કાઢી દઉં છું પાછળથી. જસ્ટ તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. અહીંયા તમારે આવશે આવી રીતે ઉપર ઇન્ટરફેસ આવશે. પાછું આપણું ક્રોમ બ્રાઉઝર અહીંયા લખ્યું છે google.com, જસ્ટ એનું ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે YouTube કેપિટલમાં આવી જશે. youtube.com સ્પેસ કરી પોઈન્ટ આમ જ કરવાનું. તમારે શું છે પોઈન્ટ છે ને કરીને કેપિટલમાં COM આટલું લખ્યા બાદ તમારે જસ્ટ નીચે સ્ક્રોલ ડાઉન કરશો ને એટલે આવી જશે. પણ આમાં નથી આવ્યું. અને અહીંયા તમે જસ્ટ લખેલું આવી ગયું છે, પણ તમે શોધો કે આમાં ક્યાં લખેલું આવી ગયું છે. અહીંયા જો આવે તો લખેલું આવી જશે youtube.com સિલેક્ટ. આની ઉપર સિલેક્ટ કરી દેશું. પાછું કરી દેજે. youtube.com સિલેક્ટ કરશે. આવી રીતે પણ તમારે આવશે. કેટલા લોકો શું છે આમાં કન્ફ્યુઝ થઈ જાય છે. જેમ કે હું તમને કંઈ બતાવું પણ કન્ફ્યુઝ નથી, તમને કરીને બતાડું છું. જો આવી રીતે કડક સિલેક્ટ કરીને પછી ખોલશે એટલે યુટ્યુબ સ્ટાર્ટ થઈ જશે. હું તમને બતાડું છું આવી રીતે. youtube.com છે. આની આ લિંક મેં ઓપન કરી છે. ડાયરેક્ટ મારું જે યુટ્યુબ છે એ જ ખુલી જશે. પછી લોકો ગોતશે કે ભાઈ ક્યાં 3 ડોટ છે, ક્યાં ડેસ્કટોપ છે. જસ્ટ અહીંયા ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે youtube.com અહીંયા ઉપર ફર્સ્ટ આવી જશે youtube.com અને સિલેક્ટ કરવાનું છે. તમારે કંઈક આવી રીતે ઇન્ટરફેસ ખુલી જશે. પછી તમારે 3 ડોટ ઉપર ક્લિક કરીને
એક મિનિટ, જસ્ટ અહીંયા તમારે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, ડેસ્કટોપ ઓન કરવાનું છે, તમારે આવું કંઈક ઇન્ટરફેસ આવી જશે. થોડોક લોડિંગ રહેશે પણ થઈ જશે. તો હવે આપણે પ્રોફાઇલ પર ક્લિક કરશી. અહીંયા લખ્યું છે યુટ્યુબ સ્ટુડિયો, એના પર ક્લિક કરી દેશી. આવી રીતે કર્યા બાદ એની નીચે સેટિંગ આવશે. સેટિંગ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા ચેનલ લખેલું આવશે. ચેનલ કર્યા બાદ જો મારે બધું જે ફિલઅપ છે ઇન્ડિયા, તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું. પછી તમારે આ શું છે ઝૂમ કરીને બતાડું છું. આજે મેં લખ્યું છે મારું ચેનલનું નામ એ શું છે, કીવર્ડ્સ શું છે. જેમ કે ભાઈ હું તમારું ચેનલ નામ લખું તો એ ટોપ ઉપર આવે, એટલે એ લખવામાં આવે. તમારે 2 વાર આવે તો કરી દેવાનું છે. પછી પૂછે છે એડવાન્સ સેટિંગ. એડવાન્સ સેટિંગમાં તમે જે રિલેટેડ કિડ્સ રિલેટેડ છે, કિડ્સ રિલેટેડ નથી. આઈ વોન્ટ યોર રિવ્યુ ધીસ સેટિંગ ઓફ એવરી વિડીયોઝ. ઓકે, તો હું એ કિડ્સ રિલેટેડ નથી બનાવતો, હું તો નો સિલેક્ટ કરીશ. તો તમે કિડ્સ રિલેટેડ કાર્ટૂન છે, એન્ટરટેનમેન્ટ છે, તમે કિડ્સ સિલેક્ટ કરો. મેં નો કર્યું. પછી ત્યારબાદ સેવ કરી દેવાનું છે. પછી આવશે બાજુમાં એક આવશે, એને કરી લેવાનું છે. સૌથી પહેલાં આવશે આઈ ઇનેબલ છે. પછી આપણે તમારે નીચે આવે છે એને ઇનેબલ કરવાનું છે. હું કંઈ કહેતો નથી પણ એને ઇનેબલ કરવાનું છે ફોન નંબરથી લિંક કરીને. આમાં તમારે શું છે, તમે લાઈવ સ્ટ્રીમ કરી શકો છો, 15 મિનિટથી ઉપરનો વિડીયો પણ બનાવી શકો છો અને ચેનલ પર થંબનેલ પણ લગાવી શકો છો. આટલું કર્યા બાદ નીચે આવે છે રિએક્શન, એ તમને બતાવી દઉં. આમાં શું છે, આમાં તમે છે લાઈવ સ્ટ્રીમિંગ, મૂવી લાઈવ્સ, એ તમે બધું કરી શકો છો. પણ તમે જેમ કે હું તમને મોનેટાઈઝ કરવા મારું જે વિડીયો છે, મારું પ્રોડક્ટ છે આપું, તો તમે એને મોનેટાઈઝ પણ કરી શકો છો. આને ઓપન નથી કર્યું કારણ કે આ ઓપન કરવા માટે એડ એક્સેસ કરીને અહીંયા જસ્ટ ઓપ્શન આવશે. તમારે તમે પોતાના પાન કાર્ડથી કરવા માંગો છો, પણ તમે 2 અઠવાડિયામાં વિડીયોઝ અપલોડ કરીને પોતાનું ચેનલ એક્ટિવ કરવા માંગો છો. હું અહીંયા વિડીયો કેવાયસી કરવા માંગુ છું. હું કરીને નેક્સ્ટ કરી દઈશ. જસ્ટ નેક્સ્ટ કરીશ. ડુ આટલું કર્યા બાદ જસ્ટ તમારે બહાર આવી જવાનું છે. પણ તમારે તમારા જીમેલમાં જવાનું છે. જેમ કે મને આવ્યું છે ગૂગલ ઉપરથી. આ રહ્યો, હવે તમને મેસેજ આવશે. મારે થઈ ગયું છે એટલે નથી થતું. આટલું કર્યા બાદ તમારું ચેનલ ક્રિએટ થઈ ગયું છે. ઓકે ગાઈસ, અને ત્યારબાદ તમે તમારા યુટ્યુબમાં જશો. હું મારા યુટ્યુબમાં જાઉં છું તો તરત થઈ જશે. ઓકે, તો મળીએ આપણે બીજા વિડીયો સાથે. બીજા વિડીયોમાં બતાડીશ કે તમે તમારો જે વિડીયો છે એ અપલોડ કેવી રીતે કરી શકશો. ગુડ બાય.